ધાનેરા તાલુકાના સરહદી નેનાવા ગામે મહાન સંત પૂજ્ય ઇન્દ્રપુરી મહારાજની 52મી પુણ્યતિથિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ધાર્મિક ઉત્સવોની સાથે ઐતિહાસિક તળાવના ખાતમુહૂર્તનો ત્રિવેણી સંગમ યોજાયો હતો। ભારત દેશ એ સંતો મહંતોની ભૂમિ છે અને તેમના પરચા સનાતન ધર્મની જય જયકાર કરાવે છે। ત્યારે ધાનેરાનું નેણાવા ગામ પણ આવા જ એક મહાન સંત કેશવપુરી મહારાજની તપોભૂમિ અને તેમના પરમ શિષ્ય પૂજ્ય ઇન્દ્રપુરી મહારાજના આશીર્વાદથી પવિત્ર બનેલું છે। ઇતિહાસ અનુસાર ઇન્દ્રપુરી મહારાજે 4 ધામની યાત્રા પૂર્ણ કરી નેણાવા નજીકના ખાપરોલ ગામે ચોમાસું ગાળ્યું હતું, જ્યાં સંતનું તેજ જોઈને નેણાવાના ગ્રામજનો તેમને પોતાના ગામે તેડી લાવ્યા હતા અને સંતે ત્યાં ભક્તિની ધૂણી ધખાવી લોકો પર આશીર્વાદ વરસાવ્યા હતા। એ મહાન સંત પંચતત્વમાં લીન થયા બાદ આજે તેમની 52મી પુણ્યતિથિ નિમિત્તે વર્તમાન ગાદીપતિ પૂજ્ય શિવપુરી મહારાજની નિસરામાં ભવ્ય ધાર્મિક મહોત્સવ યોજાયો હતો, જેમાં ભજન, સત્સંગ, મહાપ્રસાદ અને મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ સાથે મેળા જેવો માહોલ સર્જાયો હતો, જેમાં ભોજન પ્રસાદના દાતા તરીકે ગામના આગેવાન અર્જુનસિંહ દેવડા બન્યા હતા। આ જ શુભ પ્રસંગે નેણાવા જગ્યાની પાસે આવેલું વર્ષો જૂનું પવિત્ર તળાવ, જે અગાઉ ચોમાસામાં છલકાઈને ઠીમા ધરણીધર ભગવાનના ધામ સુધી પાણી પહોંચાડતું હતું, તેને પુનઃજીવંત કરવા માટે ગામના યુવા સરપંચ પ્રકાશભાઈ ચૌધરી અને અન્ય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં મહંત શિવપુરી મહારાજના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે जेठ वध पासम ये इंद्रपुरी महाराज री समाधि तिथि है अने जेठ वध पासम बापजी गुरु इंद्रपुरी महाराजे अने समाधि लीधी थी अने आज एनी पुण्यतिथि निमित्ते आज जमणवार प्रसाद अने आज मेलानु आयोजन है अने साथे साथे अने नीलकंठ महादेव रो एवो धीमारो मादलो है एवो गुरु इंद्रपुरी महाराज रो अथाक एक वचन એ સિદ્ધ કરવા માટે ગામ લોકોવાળા બધે ભેગા થયા છે। ઇન્દ્રપુરીનો માદળો અને નીલકંઠ મહાદેવ માદળાની સફાઈ થાય ગામ વતી અને ગુરુ મહારાજની એ સમય જ્યારે કે મારી પાંચમ ભરાશે, અનેકો ભક્તોને એવો ગુરુ મહારાજનો વસન હતો કે પાંચમનો અનેકો ભક્તો આવશે અને ઇન્દ્રપુરી મહારાજ ધીમારો માદળો એવો માદળાની સાફ સફાઈ અને જો બાવળ ઉભા એને કાઢી અને પાછી ગટર લાઈન કઢાવે એટલે આ ગામ વિશે અને આખા આપણે ગુરુ મહારાજ નીલકંઠ મહાદેવ સभी ગામ વચ્ચે અમી દ્રષ્ટિ સદાને માટે રહીએ એવી અમી દ્રષ્ટિ સદા વાસ્તે ગામ વતી વાસ્તે અને સદા વાસ્તે રહે એવી સદા રહે ઇન્દ્રપુરી મહારાજ સબની મનોકામના પૂર્ણ કરે। અને આજે પુણ્યતિથિ 52મી ઇન્દ્રપુરી મહારાજની પુણ્યતિથિ છે। પુણ્યતિથિ નિમિત્તે આજે ગામવાળા બધે ભેગા થયા, રાતે ભજન સત્સંગનો કાર્યક્રમ હતો, સાથે સાથે ભગવાને અમી દ્રષ્ટિથી વરસાદ પણ આવ્યો અને એવી સદારે વાસ્તે અમી દ્રષ્ટિ રહે। જય હિન્દ, જય ભારત। નેણાવા ગામે ભક્તિ અને જળ સંચયના સમન્વય સમાન આ ભવ્ય ભક્તિ ઉત્સવે પંથકના હજારો શ્રદ્ધાળુઓમાં ધાર્મિક જાગૃતિની સાથે પર્યાવરણ અને જળ પૂજનનો એક અનન્ય સંદેશ આપ્યો છે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।